નમસ્તે વિદ્યાર્થી મિત્રો, બધા મજામાં છો? આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી અને એનો પાઠ 4 પૂરક વાચન પાઠ 4 તમારી ચોપડીમાં ખોલો. પાના નંબર છે 76 તમારી ચોપડીમાં પાનું 76 ખોલો. પાઠ 4 સાચી વિદ્યા. આપણે બધા જ ભણીએ છીએ, તમે બધા ભણો છો ને, પરંતુ સાચી વિદ્યા કોને કહેવાય એ વિષયનો આ પાઠ આપણને સાચું જ્ઞાન કયું આપણે બધા ભણીએ છીએ, પહેલું, બીજું, ત્રીજું, 10મું, 12મું, કોલેજ, પરંતુ સાચી વિદ્યા આપણને કેવી રીતે આવે છે અને સાચી વિદ્યા કોને કહેવાય એ વિષયનો આ પાઠ આપણને અહીંયા આપણા પાઠ્યપુસ્તકની અંદર આપવામાં આવ્યો છે. પાઠનો પ્રકાર છે પૌરાણિક કથા. પૌરાણિક કથા એટલે જૂના જમાનામાં બની ગયેલી કથા. એના આધારે આપણને અહીંયા સાચી વિદ્યા કોને કહેવાય એનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. હજારો વર્ષ પહેલાની આ વાત છે. હજારો વર્ષ પહેલાની આ વાત છે. એ સમયે બાળકો આશ્રમમાં ભણવા જતા. પહેલાના સમયમાં આપણા જેમ વર્ગખંડો નહોતા, બેન્ચીસો નથી, ઉપર પંખા નહોતા, લાઇટો નથી, આવી બધી સગવડ પહેલાના સમયમાં ભણવા માટે હતી નહીં. તો બાળકને જ્ઞાન મેળવવું હોય, ભણવું હોય, એ લોકોને ક્યાં જવું પડતું? આશ્રમની અંદર. આશ્રમ એટલે કે ત્યાં રહેવા અને જમવાનું, ત્યાં જ રહેવાનું, કોઈ ઘરે આવવાનું જ નહીં. જ્યાં સુધી તમારી વિદ્યા પૂરી ન થાય ત્યાં સુધી ઘરે આવવાનું નહીં. આશ્રમ એટલે કે શાળા, મહાશાળા, રહેવા સાથેની શાળા અને મહાશાળા. આશ્રમમાં ભણવા જતા. આશ્રમ ઘરની પાસે ના હોય, પાછું ઘરની બાજુમાં આશ્રમ ના હોય. આશ્રમ ક્યાં હોય? દૂર, વનમાં, જંગલમાં, ત્યાં આજુબાજુ કશું જ ના હોય. ઘરની પાસે પણ ન હોય. બાળક 7 વર્ષનો થાય એટલે એને ઉપનયન સંસ્કાર કરવામાં આવે. બાળક 7 વર્ષનો થાય, જેમ આપણે 6 વર્ષે પહેલા ધોરણમાં એડમિશન મળે, એમ જ્યારે પહેલાના સમયમાં બાળક 7 વર્ષનો થાય એટલે એને ઉપનયન સંસ્કાર કરવામાં આવે. ઉપનયન સંસ્કાર એટલે જનોઈ દેવાનો સંસ્કાર. બાળકને જનોઈ દેવામાં આવતી. પછી એ બટુક કહેવાય. પછી એ શું કહેવાતું? બટુક. બટુક એટલે કે જનોઈ દીધા વગરનો છોકરો, એને બટુક કહેવાતું. એ દૂર આશ્રમમાં ભણવા જતો. એ બટુક થઈ જાય પછી એને દૂર આશ્રમની અંદર ભણવા માટે જતો. આશ્રમમાં 12 વર્ષ સુધી ભણવાનું રહે. તમારે જેમ નહીં કે સવારે આવ્યા સાંજે પાછા ઘરે, એવું નહીં. એકવાર આશ્રમમાં જાય એટલે એને 12 વર્ષ સુધી આશ્રમમાં જ રહેવાનું. ભણતર પૂરું થયા પછી જ ઘેર પાછા આવવાનું. દિવાળી કે ઉનાળાની રજાઓ ન હતી. આખું ભણતર પૂરું થાય ત્યાં સુધી એને ત્યાં જ રહેવાનું અને બધી જ વિદ્યા પૂરી થાય પછી જ ઘરે આવવાનું. ત્યાં દિવાળી વેકેશન કે ઉનાળુ વેકેશન જેવું કાંઈ જોવા ન મળે. ગામથી દૂર વનમાં આશ્રમ હોય. આશ્રમ પણ ક્યાં હોય? વનમાં, એટલે કે જંગલમાં હોય. ગુરુ અને વિદ્યાર્થી સાથે જ રહે. આશ્રમની અંદર ગુરુજી પણ રહે અને વિદ્યાર્થી પણ રહે. આશ્રમના જીવનમાં ખૂબ શિસ્ત રહે. આશ્રમનું જીવન હોય ત્યાં આગળ ખૂબ શિસ્ત. શિસ્ત એટલે સંયમ, વિનય, વિવેક, ટાઈમ ટુ ટાઈમ દરેક વસ્તુનું કામ, શિસ્તબદ્ધ જ રહેવાનું. ત્યાં ઉદ્ધતાઈનું પરિવર્તન જરા પણ ન ચાલે. ભણવાની સાથે દરેકને કામ પણ કરવાનું રહેતું. ખાલી ભણવાનું જ નહીં, ત્યાં ગુરુજીના ઘરે બધું જ કામ કરવાનું રહેતું. ગુરુજી જે કહે તે કામ. ગુરુજી એને જે પણ કામ કરવાનું કહે બધું જ કામ એને કરવાનું. વહેલી સવારે ઉઠી નાહી ધોઈ સૌ ગુરુજી પાસે પહોંચી જતા. સવાર પડે એટલે 5 વાગે ઊભા થઈ જવા. ઊભા થઈ
નાહી ધોઈ પોતાના કપડાં ધોઈ નાખવાના અને પછી સીધા ત્યાં પહોંચી જવાનું ગુરુજીની પાસે. પ્રાર્થના થાય, બધા ભેગા થાય, પછી પ્રાર્થના થાય, સંધ્યાવંદન થાય, એટલે સાંજનો કાર્યક્રમ પણ થાય. એટલે ગુરુજી સૌને કામ વહેંચી દેતા. સવાર પડે અને પછી સવારથી સાંજ સુધીનો નિત્યક્રમ એ બધો જ ગુરુજી વિદ્યાર્થીને આપી દે કે આજે તારે સવારથી સાંજ સુધીમાં આટલું કામ પતાવવાનું છે અને દરેકને કામ સોંપી દેતા. સવારનું કામ કરી સૌ ભણવા બેસતા. જેનું જે કામ બપોર સુધીનું કામ આપ્યું હોય એટલું પૂરું થઈ જાય એટલે બધા પોતપોતાનું ભણવા માટે બેસી જતા. ભણવા બેસવાનું કોઈ ઘટાદાર વૃક્ષની છાયા નથી. ભણવા માટે આવા વર્ગખંડો નહોતા, ઓરડા નહોતા. ક્યાં બેસવાનું? ઝાડની નીચે. ગરમી હોય, ઠંડી હોય, ગમે તે વાતાવરણ હોય, ઝાડની નીચે ભણવાનું. ઘટાદાર વૃક્ષ હોય એનો ઘનઘોર છાંયડો હોય એની નીચે બેસીને ભણવાનું. વડલો હોય કે આંબો હોય કે પીપળો હોય એના ફરતે બટુકોએ જાતે બનાવેલ સરસ ઓટલો હોય. ઝાડની નીચે ઓટલો પણ કોને બનાવવાનો? બટુક એટલે જે વિદ્યાર્થીઓ આશ્રમની અંદર ભણવા આવ્યા હોય એ લોકોએ જાતે પોતાને બેસવા માટેનો ઓટલો બનાવવાનો. ગુરુજી ઓટલા પર બેસી અને સૌને ભણાવે. ગુરુજી ઓટલા પર બેસે, વિદ્યાર્થી બધા એમની સામે નીચે બેસે અને સૌને ભણાવે. સૌ ગુરુજીની વાતને ધ્યાનથી સાંભળે. એ સમયમાં, પહેલાના સમયમાં પાઠ્યપુસ્તક નહોતા, ચોપડીમાં જોઈને ભણાવવાનું નહોતું, પરંતુ મૌખિક ઉપદેશ અને કાન દ્વારા શ્લોકનું સાંભળવાનું. ગુરુજી શ્લોકનું ગાન કરે એ શ્લોક ગાવાનો અને પછી શ્લોકનો મુખપાઠ એટલે કે મોઢે કરવાના. ગુરુજી જે ઉપદેશ આપે એ યાદ રાખવાનો અને ગુરુજીના મોઢેથી જ એને ભણવાનું. કોઈ ચોપડી નહીં, કોઈ લખવાનું નહીં, કશું જ નહીં. એવી રીતે સૌ ગુરુજીની વાતને ધ્યાનથી સાંભળે, મગજમાં ઉતારે. ન સમજાય તો પ્રશ્ન પૂછે. જો કોઈને ગુરુજીની વાત ન સમજાય તો શું કરે? પ્રશ્ન પણ પૂછે. ગુરુજી સૌના પ્રશ્નોના જવાબ આપે. ગુરુજી બધા જ વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ પણ આપે. ભોજન પછી થોડોક વિરામ લે. બપોરનું ભોજન થાય પછી 1 કલાક કે અડધો કલાક એમના સમય પ્રમાણે થોડોક આરામ એટલે કે રિસેસ આપવામાં આવતી. વળી પાછા સૌ પોતપોતાને સોંપેલ કામમાં લાગી જતા. પછી ફરી પાછા બધા જ લોકો પોતપોતાના જે ગુરુજીએ સોંપેલા કાર્ય હોય એ કાર્યની અંદર બધા વિદ્યાર્થી પોતપોતાના કામમાં લાગી જતા. કામ પતાવી સાંજ પહેલા આશ્રમમાં આવી નાહી ધોઈ સંધ્યાવંદન અને પ્રાર્થના કરતા. સાંજ પડે એટલે બધા જ પોતપોતાનું કામ પતાવે, પાછા ઘરે આવે. આશ્રમમાં આવવાનું, નાહી ધોઈ હાથ પગ ધોઈ અને પછી સાંજના કાર્યક્રમ માટે પાછા ગુરુજી પાસે ભેગા થઈ જવાનું. ગુરુજી પ્રાર્થના બાદ ઉપદેશ આપે. ગુરુજી પ્રાર્થના પછી ઉપદેશ આપે. ઉપદેશ એટલે બોધ અને શીખવવું. કોણે કયું કામ કર્યું, કેવી રીતે કર્યું, એ કામ કેવી રીતે કરવાનું હતું એ બધું જ શીખામણ આપે. કથા વાર્તા કહે. કોઈને લગતી કથા પણ કહે, વાર્તાઓ પણ કહે. સૌ બટુકો ભોજન કરી સમયસર ઊંઘી જાય. સાંજ પડે એટલે આટલો કાર્યક્રમ પતે એટલે પછી બધા જ વિદ્યાર્થી પોતપોતાના ઉપદેશ સાંભળી અને પછી ભોજન કરે. ભોજન કરીને બધા જ સમયસર સૂઈ જાય. આશ્રમમાં વેદ વેદાંગોનું અધ્યયન થતું. આશ્રમની અંદર પાઠ્યપુસ્તકો નહોતા. આશ્રમની અંદર વેદ અને વેદાંગો. વેદ વેદાંગ એટલે કે આપણા જે ધાર્મિક પુસ્તકો છે, મોટા મોટા 4 વેદ છે, તમને ખબર છે ને? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ. એનું જ ભણતર ત્યાં ભણાવવામાં આવતું. અધ્યયન એટલે ભણાવવાનું. અશ્વવિદ્યા, શસ્ત્રવિદ્યા, આયુર્વેદ એવા વિવિધ શાસ્ત્રોનું અધ્યયન ત્યાં આગળ તમને આશ્રમની અંદર ભણવા ઉપરાંત અશ્વવિદ્યા એટલે ઘોડાને ચલાવવાની, ઘોડાને કેવી રીતે સાચવવાની અને એને ઘોડે સવારીની વિવિધ રીતો કળવાની, એને અસ્ત્ર વિદ્યા કહેવાય. પછી શસ્ત્ર વિદ્યા, શસ્ત્ર કેવી રીતે ચલાવવા એ શીખવાડવામાં આવતું. અને આયુર્વેદ એટલે કે આપણા વેદ અને વેદાંગોનું વિવિધ શાસ્ત્રો, આયુર્વેદના જેટલા પણ શાસ્ત્રો છે એનું ભણાવવામાં આવતું. આ આશ્રમના જીવનમાં માત્ર ભણવા
ખાલી ભણવાનું નહીં, પરંતુ ભણવાની સાથે સાથે બહુ બધું કામ પણ કરવાનું રહેતું. આશ્રમમાં દરેક જણ કામ કરે, એવું નહીં કે એક વિદ્યાર્થી કરે ને એક ન કરે. બધા જ વિદ્યાર્થીને સોંપેલું કામ પૂરેપૂરું કરવું પડતું. ગુરુજી પણ કામ કરે, એવું નહીં કે ગુરુજી વિદ્યાર્થી પાસે જ કામ કરાવે. ગુરુજી પોતે પણ કામ કરે અને શિષ્યો પણ કામ કરે. ગુરુજી પણ કામ કરે અને ગુરુજીની સાથે એમના શિષ્યો પણ કામ કરે. જીવનમાં ઉપયોગી એવા કામ શીખવવામાં આવતા. કામ એટલે એવા કામ નહીં કે જેનો કોઈ ઉપયોગ ના થતો હોય. જીવનમાં ઉપયોગી, આપણા જીવનમાં ઉપયોગી થઈ પડે એવા કામ કરવામાં આવતા. કોઈને ખેતરમાં કામ કરે, કોઈ રસોડે કામ કરે, કોઈ વૃક્ષો છેડવાનું કામ કરે, કોઈ દાવ કાપી લાવી એમાંથી આસન બનાવતા શીખે. કોઈ વિદ્યાર્થીને રસોડામાં કામ સોંપવામાં આવ્યું હોય, કોઈને ખેતરમાં કામ કરવાનું સોંપવામાં આવ્યું હોય, કોઈ વિદ્યાર્થીને દાવ એક જાતની એવી વનસ્પતિ આવે છે, એમાંથી આપણે જુદી જુદી વસ્તુઓ બનાવવાની હોય અને એમાંથી દાવ કાપી પછી એમાંથી આસન બનાવતા શીખે. દાવ કાપવામાં કુશળ થવું, કારણ કે દાવની કિનારી કેવી હોય, પાતળી હોય, અને જો એ આપણને કાપતા ન આવડે તો આપણે આંગળીની અંદર ચીરા પણ પડી શકે. કાળજી ન રાખીએ તો એ દાવ આંગળીઓમાં ચીરા પડે. જો આપણે કાળજીથી દાવને ન કાપીએ તો આંગળીની અંદર ચીરા પણ પડે. કોઈ પાંદડાના પતરાળા અને પડિયા બનાવે, ખાખરાના પાન વીણી લાવે અને એમાંથી પડિયા અને પતરાળા. પહેલાના સમયમાં, અત્યારે તો આપણે ડિસ્પોઝલ ડીશો આવી ગઈ છે, પરંતુ તમારા મમ્મી પપ્પાને પૂછજો, પહેલાના સમયમાં ગામડામાં જમણવાર હોય તો પતરાળા ઝાડના પાનાને સીવી અને ગોળ ગોળ ડીશો બનાવવામાં અને એની અંદર જમણવાર થતો. એવા પડિયા અને પતરાળા બનાવે. કોઈ સૂતર કાપે, કોઈ વિદ્યાર્થીને સૂતર કાપવાનું કામ સોંપે. કાપડ વણતા શીખે, કૂવામાંથી પાણી કાઢતા શીખે. હવે તો આપણા ઘરે ઘરે બધાને નળ આવી ગયા, પરંતુ પહેલાના સમયમાં પીવાનું પાણી ક્યાંથી કાઢવું પડતું? કૂવામાંથી. એટલે એ પણ કામ આપણને આવડવું જોઈએ. એટલે કોઈ વિદ્યાર્થીને કૂવામાંથી પાણી કાઢવાનું કામ પણ શીખે. કામ કરતા કરતા વસ્તુઓની જાણકારી મળે અને કામમાં કુશળ પણ થવાય. એકલું કામ નહીં કરવાનું, એ કામ કરવાની અંદર કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થાય છે, કેવી રીતે ઉપયોગ થાય છે, અને એમ ન કરવાથી શું થાય, અને એ કામ કરવા માટે કેટલું સરળતાથી એ કામ થાય એના માટે આપણે શું કરી શકીએ, એવા વિચારો મગજની અંદર ઉત્પન્ન કરતા. વસ્તુઓની જાણકારી મળે અને કામમાં પણ કુશળ થવાય. એક કામ શીખી લેવાય એટલે બીજું શીખવા મળે. આજે વિદ્યાર્થીને રસોડામાં મૂક્યો હોય તો અઠવાડિયા પછી ખેતરમાં મૂકે કે તારે હવે ખેતરમાં કામ કરવાનું. ખેતરનું કામ આવડી જાય એટલે એને અશ્વવિદ્યા શીખવાડે. એ આવડી જાય એટલે દાવ કાપવાનું શીખવાડે. રોજ અઠવાડિયું થાય એટલે એક કામ આવડી જાય એટલે તરત બીજું કામ. એમ આશ્રમ જીવનનું સૂત્ર હતું, કામ કરતા જાઓ અને કામ શીખતા જાઓ. કામ પણ કરવાનું અને કામને શીખવાનું પણ ખરું. વિશ્વામિત્ર મુનિનો આવો જ એક આશ્રમ હતો. વિશ્વામિત્ર મુનિ ગુરુજી હતા, એનો જ આવો જ એક આશ્રમ હતો. વિશ્વામિત્ર મુનિ ખૂબ જ્ઞાની હતા. એ મુનિ હતા, મુનિ એટલે ઋષિ, તપસ્વી. એ બહુ જ જ્ઞાની એટલે અતિશય જ્ઞાનવાળા હતા. એમને ત્યાં શિષ્યો પણ તેજસ્વી આવતા. એ જેવા તેવા શિષ્યોને શીખવાડતા પણ નહીં. એમના ત્યાં જે શિષ્યો આવતા એ પણ કેવા આવતા? તેજસ્વી, હોશિયાર વિદ્યાર્થીઓ આવતા. ત્યાં વારુણી નામનો શિષ્ય હતો. એક શિષ્ય એમને ત્યાં ભણવા માટે આવ્યો હતો, એનું નામ હતું વારુણી. ભણવામાં ખૂબ જ હોશિયાર. એ વિદ્યાર્થી ભણવામાં એટલો બધો હોશિયાર, સવારે શીખવાડ્યું હોય તો સાંજ સુધીમાં તો તેને યાદ રહી જતું. બધાની મગજ શક્તિ અલગ અલગ હોય. કોઈ એક દિવસમાં શીખી જાય, કોઈને 2 દિવસ લાગે, કોઈને 4 દિવસ પણ લાગે, પરંતુ શીખે જરૂર. પરંતુ આ વારુણી નામનો વિદ્યાર્થી એવો હતો જે સવારે શીખવાડ્યું હોય ગુરુજીએ, સાંજે તો એને મોઢે પણ થઈ જતું. કારણ કે આખો દિવસ એ મનમાં એનું જ રટણ અને વિચાર કર્યા કરતો. સવારે ગુરુજીએ જે શ્લોક શીખવાડ્યો, જે ઉપદેશ આપ્યો, આખો દિવસ એના મગજમાં એનું એ જ રટણ ચાલ્યા કરતું. ગુરુજીને જાત જાતના પ્રશ્નો પૂછતા. આખો દિવસ એ વિચાર કરતો અને વિચાર કરતા કરતા એને કોઈ પ્રશ્ન ઉદ્ભવે એટલે એ તરત જ ગુરુજીને પૂછી લે અને જાત જાતના પ્રશ્નો પૂછે. ગુરુજી
નિરાકરણ એટલે કે એનો કેવી રીતે એનો જવાબ શોધવો એ પણ એને શીખવાડતા. ગુરુજીને પણ એ ગમતો, કારણ કે હોશિયાર વિદ્યાર્થીઓ દરેક શિક્ષકને ગમે. કેમ ગમે? એનું કામ ચોક્કસ હોય, એને કામમાં રુચિ હોય, એને કામ કરવાનો ઉત્સાહ હોય અને જેટલું તમે શીખવાડો એ તરત શીખી જાય એવા વિદ્યાર્થી પ્રત્યે શિક્ષકને ગુરુજીને પણ એ બહુ ગમતો. વારુણીને અધ્યયન ખૂબ ગમતું. અધ્યયન એટલે ભણવું. વરુણીને ભણવું બહુ ગમતું. બસ આખો દિવસ એને એક જ વાત ભણવાની જ, પણ કામ કરવામાં એને મજા ન આવતી. એને ભણવાનું ગમતું પરંતુ એને કામ કરવાનું ગમતું નથી. કામ કરતી વખતે ભણવાના વિચાર કરતો. એ કામ કરતો હોય ત્યારે પણ એના મગજમાં ભણવાના જ વિચારો આવતા અને કામ બાજુએ રહી જતું. એ પેટો ભણવાના વિચાર કરે એટલે એના હાથ ઢીલા પડી જાય અને એનું કામ બાજુએ રહી જતું. સાંજ પડે સૌ શિષ્યો કામ વ્યવસ્થિત પતાવી પાછા કર્યા હોય પણ વારુણી મોડો જ પડે. બધા જ વિદ્યાર્થીઓનું કામ થઈ જાય પણ વારુણીનું કામ થાય નહીં. વારુણી દરરોજ મોડો પડે. એનું કામ પણ અધૂરું ને અવ્યવસ્થિત રહે. એ જેનું કામ સોંપ્યું હોય એ કામ અધૂરું પણ હોય અને અવ્યવસ્થિત પણ હોય, કારણ કે એના મગજમાં તો એને એક જ વિચાર કે મારે તો ખાલી જ્ઞાની થવું છે, મારે તો ખાલી ભણવું છે. એને હવે કામ કરવાનો કંટાળો જ આવવા માંડ્યો હતો. એને એમ થતું કે હું અહીંયા આશ્રમમાં ભણવા માટે આવે છું, થોડી ખેતરમાં કામ કરવા આવે છું, કે કૂવામાંથી પાણી કાઢવા જવાનું કે ગુરુજી, ક્યારેક લાકડા વીણવા જવાનું કે ક્યારેક દાગ કાપવાનું કે, તો હું એવું બધું કામ કરવા માટે થોડી આવ્યો છું અહીંયા. હું તો ખાલી ભણવા માટે આવ્યો છું. એટલે એને બહુ જ કંટાળો આવતો. એને થતું હું અહીં ભણવા આવ્યો છું, વિદ્વાન થવા આવ્યો છું, મારે આવા કામો શા માટે કરવા જોઈએ? મારે તો ભણી ગણી અને વિદ્વાન મોટા વ્યક્તિ બનવું છે, મોટા પંડિત બનવું છે. મારે આવા બધા કામ શું કામ કરવા જોઈએ? ક્યારેક બીજા શિષ્યો આગળથી આવું બોલી જતો, ક્યારેક બીજા બધા વિદ્યાર્થીઓ ભેગા થયા હોય ત્યારે વારુણી કહી દેતો કે યાર આપણે આવું બધું કામ થોડી કરવાનું છે, આપણે તો અહીંયા ભણી ગણીને વિદ્વાન બનવા આવ્યા છે અને ગુરુજી આપણી પાસે કેવું કામ કરાવે છે. અને એવું બોલી જતો એટલે કોઈ વિદ્યાર્થી જઈને ગુરુજીને કહી દેતા. ગુરુજીના કાને આ વાત પહોંચી હતી પણ તેઓ તક મળે તેની રાહ જોતા હતા. પરંતુ ક્યારે મને તક મળે વારુણીને સમજાવવાની એની એ રાહ જોતા હતા. અહીંયા તમારો પાઠ આગળના ક્લાસમાં ચલાવીશું. ત્યાં સુધી તમારે આ પાઠનું વાંચન કરીને રાખવાનું.